તો આ તરફ વલસાડની ઓરંગા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ બની રહી છે. નદીમાં પાણીની આવકને પગલે કિનારા પર અનેક જે વિસ્તારો છે, કિનારા પર આવેલા એ તમામ વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ થયા છે. બંદર રોડ પર લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. રાત્રિ દરમિયાન પાણી ભરાતા રહીશો પરેશાની વેઠી રહ્યા છે. તંત્રની સહાય માટે રાતભર રાહ જોવી પડી હતી. તો હાલમાં પાણી વચ્ચે રહેવા માટે આ લોકો મજબૂર બન્યા છે. તો વલસાડ જ્યાં સતત વરસાદ અને જેના કારણે નીચાણવાળા વિસ્તારો અત્યારે જળમગ્ન બનાયા છે. ઓરંગા નદીમાં પુષ્કળ પાણીની આવક અને ઘોડાપૂરની સ્થિતિ બની છે, જેના કારણે કિનારા પર જેટલા વિસ્તારો આવેલા છે એ અત્યારે જળમગ્ન બન્યા છે. ब्रिज क्रॉस करके इसके बाद हमारा घर आता है, वहाँ पर बहुत पानी बेड़ा हो जाता है, जिसमें कि काफ़ी तकलीफ और काफ़ी नुकसान भी होता है. हाँ, बच्चे वगैरह सब बहुत ज़्यादा परेशान है. कितने घर होंगे वो पानी भरा है? वहाँ घर कम से कम 100-150 घर तो होगा सर. यहाँ पे रात पे क्या कर रहे हो? घर पे नहीं गए? अब रास्ता में पानी है तो कैसे जाए सर? અમે પિચિંગની આગળ ખીમસન સ્કૂલ પાસે રહીએ ને દર વખતે પાણી ભરાઈ જ જાય. તો આ ચોમાસામાં અહીંયા કેમ છો રાતના અહીંયા આગળ? અહીંયા મેં હવે ઘરે જોવો ને, પણ પાણી ઉતરે તો ઘરે જાવ ને, એટલે અટકી રહેલા છે. તો 4 કેટલા કલાક થઈ લોકો આ ગયા. રીતના હશે? ઘણા લોકો એવા તો તમારા આજુબાજુના બધા છે. ઘરોમાં પાણી છે? હા, બધે જ બોલો આપણે બધે જ પાણી છે. એનો આપનો પાણીની ટાંકીનો વિસ્તાર છે. અહીંયા ઘણા ટાઈમથી પાણી અહીંયા ભરાય છે ને ઘણા ટાઈમથી કોઈ તંત્ર જોવા નથી આવતું ને ઘણા ટાઈમથી આ બી પિચિંગનો વિસ્તાર છે. પિચિંગમાં અહીંયા ઘણા ટાઈમથી માણસો ઉભેલા છે. અહીંયા સવારથી ઉભેલા છે. અહીંયા 4 કલાકથી 4 થી 5 કલાકથી અહીંયા થઈ ગયા છે, કોઈ જોવા નથી આવતું અહીંયા અમને. હા, ને એ ભાઈ અહીંયા ઉભેલા છે, અહીંયા બાજુમાં છે. માણસો બી અહીંયા મારી પાસે જ બેઠા. લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે. જે ભાઈ લાકડાની વખતની અંદર પાણી ભરાઈ ગયા છે, દુનિયા પાણી ભરાઈ ગયું છે અહીંયા. તો લોકોને નુકસાન બી ઘણું થયું છે અહીંયા.